વિશ્વના સૌથી મોટા વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમને નિસંતાન નિરાધાર પથારીવશ માવતર જોઈએ છે. નિઃશુલ્ક પ્રવેશ અપાશે. કેન્સરગ્રસ્ત હોય ઉપરાંત કોઈ શારીરિક બીમારી ધરાવતા વડીલોને પ્રવેશ અપાશે. સદભાવના વૃદ્ધાશ્રમ કોમામાં આવેલા વડીલો તેમજ કોમામાં રહેલા કોઈ પણ ઉંમરના વ્યક્તિઓને પ્રવેશ અપાશે. હાલમાં પણ 700 જેટલા માવતરોને આશ્રય. આ વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમ નિસંતાન વૃદ્ધો, અપંગ અને પથારીવશ વડીલોને પ્રવેશ અને શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવશે. 30 એકર ક્ષેત્રમાં ફેલાયેલું આ આશ્રય સ્થાન વૃદ્ધોને આરામ અને સંભાળ પૂરી પાડશે. અહીં 5000 નિસંતાન ઘર વિહોણા વૃદ્ધો, બીમાર, અપંગ અને પથારીવશ કેન્સર તથા કોમા જેવી ગંભીર સ્થિતિમાં રહેતા વડીલો માટે રહેવા જમવાની વ્યવસ્થા હશે. વિશ્વના સૌથી મોટો નિઃશુલ્ક સદભાવના વૃદ્ધાશ્રમમાં 1400 ઓરડાઓ જે જીવનભર માટે સંપૂર્ણ રીતે નિઃશુલ્ક રહેશે. વૃદ્ધાશ્રમ જે વિશ્વનું સૌથી મોટું નિરાધાર, નિસંતાન, કેન્સરગ્રસ્ત, કોમાગ્રસ્ત, પથારીવશ માવતરોને સાચવા માટેનું નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ છે. 75 વીઘા જમીનમાં લગભગ 20 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે 1400 રૂમ સાથેનું આ સદભાવના વૃદ્ધાશ્રમ. ખાસ અમારો આવવાનો આશય એ છે કે અમારે માવતર જોઈએ છે. આપના કોઈના પણ ધ્યાનમાં કોઈ દિન હોય, દુઃખી હોય, નિસંતાન હોય, નિરાધાર હોય, પથારીવશ હોય, કોમાગ્રસ્ત હોય, આવું કોઈ પણ વડીલ આપના ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટનો આપ સંપર્ક કરશો. અમે આજીવન એને ચરણસ્પર્શ કરીને એમને આવકારશું. એની સારવારથી લઈને તમામ વ્યવસ્થાઓ આજીવન અમે નિઃશુલ્ક કરશું. આખી જિંદગી નોકરી કરી હોય, ધંધો કર્યો હોય, ચોકીદાર હોય, રિક્ષાવાળા હોય, કોઈ રસોઈયા ભાઈ બહેનો હોય, એવા વડીલો કે જે નિસંતાન છે, એને કોઈ સંતાન નથી, કોઈ આગળ પાછળ કોઈ પ્રકારનું કઈ છે, કોઈ આવકનું કોઈ સાધન નથી, કોઈ બીમારીથી પીડાય છે, કોઈ પથારીવશ છે, કોઈ કોમામાં છે, કોઈ કેન્સરગ્રસ્ત છે, કોઈને કિડનીની તકલીફ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર પ્રકારની કાંઈક વૃદ્ધાવસ્થામાં લગભગ આ પ્રકારની બીમારી ખૂબ થતી હોય છે અને એને સાચવવાળું કોઈ નથી. એવા વડીલોને અમે નિઃશુલ્ક આજીવન સાચવીએ છીએ. હાલમાં પણ 700 જેટલા માવતર અમને એમની સેવાનો લાભ આપી રહ્યા છે અને અમારી પ્રથમ તબક્કે એવી ગણતરી છે કે 5000 વડીલોની વ્યવસ્થા અમે આરામથી કરી શકશું. એટલે આપને બધાને પણ વિનંતી છે કે આ જે કઈ આપ વિડીયોને મેક્સિમમ આપ શેર કરશો તો વધુને વધુ લોકો સુધી આ વાત પહોંચશે. રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ. પથારીવશ અત્યારે લગભગ